દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે પોલીસ વડા નીતેશ પાંડે સાહેબના અધ્યક્ષસ્થાને એક લોક દરબારનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકાના ઓખા બેટ દ્વારકા ખાતે બનતા સુદર્શન બ્રિજને લઈ હાલ વેપારી ભાઈઓ તથા બોટ ચાલકો ધંધા રોજગાર વિહોણા બન્યા છે, ત્યારે તેમના દ્વારા ઉચ્ચતર કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે, જેને લઈ આજરોજ પોલીસ વડા નીતેશ પાંડે સાહેબના અધ્યક્ષસ્થાને હેઠળ ઓખા ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમની અંદર સુદર્શન બ્રિજ ચાલુ થતા વેપારીઓ તથા બોટ ચાલકો તથા અન્ય ધંધાદારીઓને જે હાલાકી અને મુશ્કેલીઓ પડી રહી છે તેમનો કાયમી ધોરણે હલ કાઢવા તથા લોકો શાંતિપૂર્વક પોતાના ધંધા રોજગાર ચલાવી શકે તે માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર લોક દરબારનું આયોજન ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું। આજરોજ ઓખામાં અમારા એક ઓખા અને બેટ દ્વારકાને જે આગેવાનો સાથે એક લોક દરબાર રાખી હતી, એમાં જે લોકોના જુદા જુદા જે રજૂઆતો હતી, ખાસ કરીને પીએમ સાહેબ હસ્તક જે સુદર્શન બ્રિજ જે ચાલુ થઈ ગયો છે એના પછી જે લોકોની રજૂઆત એ સાંભળવા માટે અહીંયા હું આવ્યા હતા અને બધા સાથે એક લાંબી ચર્ચા થઈ, એના સુઝાવ, એના જે રજૂઆત છે અને એના આધારે અમારા લેવલે શું થઈ શકે છે અને બીજા ખાતાઓના લેવલે શું થઈ શકે છે એ બધા અમે સંકલન કરીને ઇન ફ્યુચર અહીંયા સારામાં સારા વ્યવસ્થા થાય પ્રશાસન તંત્ર તરફથી, સરકાર તરફથી, એના માટે પ્રયત્નશીલ છું અને એના માટે આજે બધું આયોજન સાહેબ સોશિયલ મીડિયામાં જે કહે છે કે રિક્ષા આવવા નથી દેતા, બીજા કોઈ આવવા નથી આવતા, એના માટે શું કહે સાહેબ? અત્યારે નવી જગ્યા છે, અત્યારે અહીંયા આવવા દિવસોમાં જેમ જેમ અહીંયા વ્યવસ્થા ઊભી થશે એના હિસાબથી અહીંયા બધું જે છે વ્યવસ્થા કરવામાં આવશે। લલિત શિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા, ઓખા બેટ દ્વારકા।